આભાર. તમારી બધી ઈચ્છાઓ, જે વાસ્તવિકતાઓ તમે પ્રગટ કરવા માંગો છો, તે એક શુદ્ધ અવસ્થા પર રહેલી છે. તમે ભૂલ એ કરો છો કે તમે 10 અલગ અલગ કલ્પનાઓને મનમાં રાખવાની જરૂર છે એમ વિચારો છો. એક પૈસા માટે તમારે કલ્પના કરવી પડશે કે તમારું બેંક ખાતું $100 મિલિયન અથવા 100 કરોડ રૂપિયાનું છે. એક પ્રેમ માટે તમારી આસપાસ પ્રેમાળ લોકો છે, જેઓ હંમેશા તમને પ્રેમ કરે છે. એક સ્વાસ્થ્ય માટે તમારું શરીર સ્વસ્થ છે. એક સફળતા માટે ના. જ્યાં સુધી તમે તે બધાને જીવંત રાખવાનો પ્રયાસ કરો અને એક પછી એક પ્રગટ કરો, અથવા તમે તે બધાને એકસાથે લખવાનો અને તેને ફરીથી બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પ્રયત્નોને ગુણાકાર કરવાનો પ્રયાસ કરો, ત્યાં સુધી તમે થાકી જાઓ છો અને વિચારવાનું શરૂ કરો કે મેનિફેસ્ટેશન ખૂબ મુશ્કેલ છે, તે તમારા માટે કામ નથી કરી રહ્યું, અને તમારું મન અશાંત બની જાય છે અને તમે વધુ સમસ્યાઓ ઊભી કરો છો. અંધ સ્થળ તમે છો. વિચારો કે તમારી ઈચ્છાઓ તમારા ધ્યાન સાથે સ્પર્ધા કરે છે. ના. તમે વિચારો છો કે જો હું સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીશ તો પૈસા રાહ જોશે. જો હું પૈસા પ્રગટ કરવાનો પ્રયાસ કરીશ તો સ્વાસ્થ્ય ભૂલી જવાય છે. આખી સમસ્યા આ છે. સર્જન આ રીતે થતું નથી. અંત 10 અલગ વસ્તુઓ યાદ રાખવાનો નથી, પરંતુ તમે જે ભાવ પ્રગટ કરવા માંગો છો તેમાં તમે કોણ છો તે યાદ રાખવાનો છે.